જાત વગર ભાત ના પડે ટીટોડીની વાર્તા છે. મજા આવશે, સાંભળજો. એક ટીટોડી શેરડીના ખેતરની અંદર એનો માળો બાંધીને રહેતી હોય છે એના બચ્ચા સાથે. એક દિવસ ખેડૂત આવે છે સવારના પૂરમાં અને બોલે છે કે કાલે મારા છોકરા જોડે બધી શેરડી ઉતારવા લઈશ એટલે ખેતર સાફ થઈ જાય અને મને પાક મળી જાય. બોલીને જતો રહે છે. સાંજે ટીટોડી એના માળામાં આવે છે. ટીટોડી જેવા એના માળામાં આવે છે એટલે બચ્ચા કહે છે, મમ્મી કે આજે ખેડૂત આવ્યો તો એને બોલતો હતો કે મારા છોકરા જોડે બધી શેરડી ઉતારી લઈશ, હવે આપણું શું થશે? ટીટોડી કહે છે, ટેન્શન ના લેશો, કશું નહીં થાય, શાંતિથી અહીંયા રહીએ. એ લોકો રહે છે. સાચી વાત છે. બીજે દિવસે ખેડૂતના છોકરા આવતા નથી. થોડોક ટાઈમ જતો રહે છે. ખેડૂત પાછો આવે છે કે કાલે તો ચોક્કસ બધા મજૂરોને બોલાવીને શેરડીનો પાક ઉતારવા લઈશ અને કમ્પ્લીટ મારું ખેતર સાફ કરાવડાવી દઈશ. સાંજે પાછા ટીટોડી આવે છે. એના બચ્ચા એ જ કહે છે કે મમ્મી આજે ખેડૂત આવ્યો હતો અને ખેડૂત એવું બોલ્યો કે આજે મારા મજૂરોને બોલાવીને ખેતર સાફ કરાવી દઈશ. ટીટોડી કહે છે, ચિંતા ના કરશો, કશું નહીં થાય. પાછા થોડાક દિવસ જાય છે. ખેડૂત આવે છે અને એકદમ નિરાશ ને બિલકુલ વિલા અવાજથી એવું બોલે છે, કાલે ચોક્કસ હું આવીશ અને મારી જાતે મારો પાક ઉતારીશ અને હું મારું ખેતર સાફ કરી નાખીશ. બોલીને જતો રહે છે. ટીટોડી આવે છે. એના બચ્ચા એને કહે છે કે મમ્મી આજે ખેડૂત આવ્યો હતો અને ખેડૂત એવું બોલ્યો કે કાલે હું જાતે આવીશ અને બધો પાક ઉતારી લઈશ. ટીટોડી હસી. ખબર છે, કારણ કે એને ખબર પડી ગઈ હતી કે હવે એના બચ્ચા ઉડવા લાયક થઈ ગયા હતા. ટીટોડી એના બચ્ચાને લઈને ત્યાંથી ઉડી જાય છે અને બીજો માળો રેડી કર્યો હોય છે ત્યાં લઈને એના બચ્ચાને સેટ થઈ જાય. કહેવાનો મતલબ એક પક્ષીને બી ખબર છે કે જાત વગર ભાત ના પડે. વાર્તા નાની છે પણ સમજવા જેવી છે. દરેક વસ્તુ આ દ્રષ્ટાંત સમજવા જેવો છું કહેતો હોઉં છું. તો મારો વિડીયો ગમે હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ તો જરૂરથી કરજો. ચાલો કલમ મળીએ. જય શ્રી કૃષ્ણ.